હા, જય હો દેવી યમરાણીનો. તુચ્છ પકા, યંત્ર બંધ કરી દીધું છતાં પણ તું હજી દેવી યમરાણીનું નામ કેમ લે છે? સ્વામી, કેમ પ્રભુની વાણી આટલી વિચલિત થઈ ગઈ છે? શું ધ્યાન રાખો છો તમે? ક્ષમા દેવી, હું આ ગામનો નથી. એટલે તમને તાત્કાલિક ધોરણે ઇન્દ્રદેવે સ્વર્ગલોકમાં બોલાવ્યા છે. અરે પ્રભુ, આ તો ભાગ્યો. તો મારું મોઢું શું જુઓ છો? પકડો એને. તો મારે એકલે થોડું પકડાયું, તમે સાથે ચાલો. અરે મને તો પીડા છે, તમે આગળ થાવ. હા. અરે તાલી. એ પકા ઉપર રે. અરે ના ભાઈ, એ બધો તમારો પ્રોબ્લેમ છે, મારે કોઈ લેવા દેવા નહીં. તમે તમારી મેટર સોલ્વ કરો ભાઈ. મારો મગર કચરો ઓરે. ઇન્દ્રદેવને તમારે પૂછીને આવું તું ને, અવરો વહીવટ કરો છો. અરે દેવી, મને અસહ્ય પીડા થઈ રહી છે. તમે કેમ ભાગી રહ્યા છો? અરે તમે મારા સ્વામી છો, એટલે તમે જે રસ્તે ચાલો ત્યાં ચાલવું જ પડે ને મારે. અરે હા, ચાલો ચાલો. અરે તુચ્છ પકા ઉભો. શરમ કરો યાર, ભગવાન થઈને આવું બધું પકડી રમો છો. અરે પકા ઉભો તો રે. શું મારે ઊભું નહીં રહેવા? આ શું ચકેડી મારે આવશો ખેતરમાં? નહીં આવવાનું સ્વર્ગલોકમાં. તમારે જે થાય કરી લો. તારે તો પછી અરે હે ભગવાન, શું ધીમું ભાગો છો? જોરથી ભાગો ને યાર. એ તારી તુચ્છ પકા. ઓ પ્રભુ, તમારે જોડી આ તો પકડાય નહીં, તો મારા બધું દોડવાનું. અરે અલા શું આલ્યા કરો છો તમે? ઓરે. અરે તમે ખોટા યમરાજ છો, ભાગી તકતા નહીં. અરે એ ખોટી માજો મગજમારી ના કરશો. પ્રભુ ચોખ્ખું કહી દઉં, અમે પૃથ્વીલોક વાળા છીએ. હરામી એક નંબર ના હોય. જો ઓ ઢેફું લીધું છે, માર દેવો માં. ઈ હું નહીં આવવાનો સ્વર્ગમાં કીધું. પકડ મારવા કે છે. પકડ. અરે શું પકડવાનું તમે યમરાજ, ખોટા યમરાજ છો. ખાલી ખાવામાં પાવર કરો છો, આ શક્તિ તો છે નહીં. સ્વામી પકડો. ભાગી કઈ છે? કારણ કે હું યમરાજ. હા, જો શક્તિ ઉપર મૂકી ના હે ને પ્રભુ, તો આ પકાને હું બતાવી દેવત કે મારામાં કેટલો પાવર છે. બસ હવે હું જને પકડીશ. નથી કોઈ કામ. હું છું શું છે આ બધું? આ મુગટ, આ કેસ, આ મસ્તક બધું છિન્ન ભિન્ન કેમ છે? તમે મારા સાચા યમદેવ છો ને? હા દેવી યમરાણી, હું તમારો આપણા યમલોકનો સાચો યમદેવ જ છું. તો પછી આ કયા પ્રકારની લીલા કરો છો અહીંયા? આ લીલા બધી આ તુચ્છ પકાની છે. આપો ઉત્તર આપો. ઉત્તર આપો. તમે ફ્રૂક દઈને તમે કર્યું. હા, શહેનશાહ અમિતાભ બચ્ચન તમે બને આમ કરીને બધું નીચે નાખ્યું તમે, અને મારે ઉત્તર આપવાના? હા, મુગટ તમારો, કેસ તમારા, માથું તમારું, અને બધી લીલા તમે કરો છો. હું શું આપું? હું કઈ ઉત્તર ના આપું. બૈરું તમારું, તમે લડો ભાઈ. ઠીક છે, આપણું વચન ફોક. હવે તને મૃત્યુદંડ આપીશ. નહીં પ્રભુ, ફોક ના કરજો, ફોક નહીં કરો. મારી થુપ્પી દેવી હું શું કહેવાય, આનું ઉત્તર આપું છું. આમાં શું છે કે વચન લીધું ને પછી હું યમદેવને નીચે લાવ્યો, તો અમારા પૃથ્વીલોક છે ને બધા હરામી લોકો, અમને બધા બહુરૂપી વાળા કહેતા હતા. એટલે એમનું અપમાન થતું હતું, અને ગામના કૂતરાઓ, શ્વાન એમની પાછળ ભસતા હતા, અને બચકું કરડવા વાળા પાછળ કરતા હતા. એટલે એવું ના થાય, એટલે મેં એમને એવું કીધું કે પ્રભુ, પૃથ્વીલોકના કપડાં પહેરશો ને તો તમને બહુરૂપી વાળા નહીં કહે, અને તમને કૂતરા કડવા નહીં આવે. એટલે તમારી ભાષામાં શ્વાન બચકું નહીં ફરે. ભરી તો લીધું. એ તો વાત તો આપણા પૂરેપૂરી. તમે શું કહેવાય કે એટલે એમને અમારા કપડાં પહેર્યા, તો એમને પછી કોઈ બહુરૂપી વાળા નતા કહેતા. પૂછો.
પછી રૂપારા લાગતા હતા, પૂછો હેન્ડસમ નહીં, મસ્ત લાગતા હતા. અને પછી તમારો પેલો વિડીયો કોલ આવતો હતો તો તમે એમને કીધું કે વસ્ત્રો ક્યાં ગયા, આભૂષણ ક્યાં ગયા. એટલે તમારી જે ધમકી હતી ને ડર, એટલે એમને બધું પાછું પહેર્યું. એ પાછું પહેર્યું એમાં બધી ભવાઈ થઈ. અને મારા કેશ અણે કપાવી નાખેલા. અદ્ભુત લાંબા કેશ એ પાછા આવી શકે એમ હતા જ નહીં. એટલે અમારે આ પૃથ્વી લોકના નકલી કેસ લગાવવા પડ્યા આના પાપે. માતા આ તો માથામાં ટકો થાય પછી 2 વર્ષે આટલા લાંબા કેસ થાય. એટલે મેં અમારું પૃથ્વીલોકની ભાષામાં વીક પહેરાઈ, માથાના વારની વીક પહેરાઈ. હા, તમને જરાય લજ્જા ના આવી? આ યમલોકના દેવતા થઈને તમે આ પૃથ્વી પર કેસ કપાવ્યા અને આ તુચ્છ નકલી કેસ અપનાવ્યા. આ જુઓ ચિત્રગુપ્તને જુઓ, એમણે યમલોકની મર્યાદા હજુ સુધી જાળવી રાખી છે. માતા એ તમારો ભ્રમ છે. એમને કંઈ જાળવી નહીં. એમને જે બધું છે ને એ બધું ખોટું જ છે. એ ઉગ્ર ચમન જ છે. એ ડુપ્લિકેટ નકલી જ છે. એટલે તમે બંને મને અંધારામાં રાખી મારી સાથે જૂઠ બોલ્યા. હવે હું ઇન્દ્રદેવ પાસે જઈને સ્વર્ગલોકમાં શું ઉત્તર આપીશ? અરે ઉત્તર તો તુચ્છ પકો આપશે. ઉત્તર તો ત્યારે હાલશે, પહેલા એને પકડો તો ખરા. ભાગ્યો નહીં, હવે મારામાં બિલકુલ તાકાત નથી. હવે ભાગી શકીએ. તમે પકડો. પ્રભુ, મારામાં કોઈ તાકાત નહીં, પણ આપણે ભાગવાની જો જરૂર છે. શક્તિ તો આપણા જોડે નહીં. સાક્ષાત દેવી અમરાણી તો છે, એમનો તો તમે કહો. હા દેવી યમરાણી, તમે તમારી દિવ્ય શક્તિ વાપરો અને તુચ્છ પકાને પાછો લાવો. મારે સ્વર્ગમાં નહીં જવું. હું ઇન્દ્રદેવને શું જવાબ આલું? આપણે ભાગો ભાઈ, ભાગો. એટલે એ હું અહીંને કેમ ભાગું છું? હવે તો હું રિવર્સ જઉં છું. એટલે મારી ગાડી રિવર્સ થઈ ગઈ. એટલે રિવર્સમાં જાઉં છું. એટલે આ લોકો શું કરે છે? આ કયો જાદુ થયો મમ્મી? જોયું, એ તુચ્છ પકો આવ્યો પાછો. આપણે પરસો પાડીને થાકી ગયા. પાછો કેમ આવ્યો? પ્રભુ, પૃથ્વીલોક પર આવડી પકડો એ પાપ છે. પ્રભુ, હું આટલી હાઈ સ્પીડમાં ભાગ્યો છું અને હું રિવર્સમાં કેમ ન આવી ગયો? હા, આ કોણે જાદુ કર્યું? એ દિવ્ય શક્તિનો કમાલ દેવી યમરાણીનો છે. તમે વચન ભંગ કર્યો ને. વચન આપ્યું દિવ્ય શક્તિનો ઉપયોગ નહીં કરું. વચને તો સ્વામી બંધાયેલા છે, હું નહીં. હવે તો તુચ્છ પકો આપણી સાથે સ્વર્ગલોક આવશે ને જ્યાં અમે ફસાઈએ ત્યાં ઇન્દ્રદેવને ઉત્તર આપશે. જો પ્રભુ, એ બધું કામ મારું નહીં. હું તો પૃથ્વીલોકનો તુચ્છ મનુષ્ય છું. આ બધા દેવોની વાતોમાં મને તમે ના નાખો, મહેરબાની કરીને યાર. હવે હું મનુષ્ય હારી ગયો છું તમારા સામે, કે તમારી જોડે માતા છે ને માતા જોડે બધી શક્તિ છે, દિવ્ય શક્તિ. એટલે હું કઈ રીતે ભાગું? પણ હું ઉપર નહીં આવું પ્રભુ, આવું ના કરો. મને માતા ના લઈ જશો. મારા બૈરું છોકરા બધા રાહ જોતા હશે. હું ચા આવું ઉપર યાર. તુચ્છ પકા, તો ચિંતા ના કરીશ. આપણે પાછા આવીશું પૃથ્વી લોક પર અને હું મારું વચન પાળીશ અને આગળની શરત પૂર્ણ કરીશ. પણ અત્યારે તારે સ્વર્ગલોક આવવું જ પડશે. પ્રભુ, તમે મને ચા ફસાવો છો યાર. હું તુચ્છ મનુષ્ય, મારા બૈરા છોકરા મારી રાહ જોતા હોય અને હું સ્વર્ગમાં અહીં શું કરું? અને ભગવાનની વાતોમાં હું તમને જવાબ આલી કહું તો સામાન્ય મનુષ્ય છું. અને પછી ઇન્દ્રદેવ મને ભરીને ભસ્મ કરી નાખશે તો? વચન આપું છું કે એવું કશું જ નહીં થાય. આપણે પૃથ્વીલોક પર પરત આવીશું ને હું મારી પાછળની બાકી શરત પૂર્ણ કરીશ. એવું મને વિશ્વાસ નહીં તો તમે બોલો છો. આમ જમણા હાથે વચન આલો. આમ હેડો પાક્કું. તને યમલોકના યમદેવનું વચન છે. હા, અરે પ્રભુ, મને સાક્ષાત યમદેવે સાચું વચન આપ્યું. હો, મને શરીરમાં ભાસ થયો. હા પ્રભુ, સાચવી લેજો. દેવી, તમારી દિવ્ય શક્તિનો ઉપયોગ કરો ને આપણે સ્વર્ગલોક તરફ પ્રયાણ કરીએ. શું પ્રયાણ કરીએ? આવા મસ્તકથી ઇન્દ્રદેવને શું મુખ બતાવશો તમારું? અરે હા દેવી, એ તો હું ભૂલી જ ગયો. હા પ્રભુ, આવું લઈને જશો ને મોઢું તો ભગવાન ઇન્દ્રદેવે તે ચક્કરે સડી શકે. એ આ શું આવ્યું? હા, આમાં અમરેશ પુરી ને આ બધા ઉપર જાય એવા લાગશો તમે. હા, એટલે એક કામ કરો, તમને ફટાફટ હું તૈયાર કરી નાખું. મને આવડે છે પ્રભુ. મારા હો ભાગ્ય કહેવાય કે મને યમલોક જોવા મળ્યું અને હવે મને સ્વર્ગલોક ઇન્દ્રદેવના દર્શન થશે. તો મને મોકો આપો, હું તમને આ મુકુટનું પહેરાવી દઉં.
હા લાવો 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 માતા તમે તમારી દિવ્ય શક્તિ ના વાપરતા અમે વચ્ચાને બંધાયેલા છે મને પહેરાવા જો બધું હા બસ પ્રભુ થોડાક નીચે થાવ એક વાતનો મને જવાબ આલો આ ડૂંટીનો દુખાવો ચાજ્યો પગનો દુખાવો ચાજ્યો કે દેવીએ કઈ દિવ્ય શક્તિ વાપરી દેવીનો સાથ હોય તો બધા જ દર્દ ગાયબ થઈ જાય હે ને દેવી? પણ દેવી અત્યારે બરાબર દિવ્ય શક્તિ વાપરી બધું મટી ગયું છે પણ નીચે પાછા આવીએ ને એટલે અહીં આ દુખાવો પાછો આલી દેજો હો ને હા આવો પ્રભુ નીચે નમો ઓકે હા પ્રભુ મુકટ લાવો જો તો માતા પ્રભુ લાગે ને હતા ને એવા યમદેવ બની જાય ને પણ જો હું શું કહું છું કે સ્વર્ગમાં મને હારે લઈ જાવ છો પણ દેવરાજ ઇન્દ્ર પૂછે તો બરાબર છે બાકી પૂછ્યા વગર એવું કોઈ ડાયા થઈને ના કહી દેતા કે આ બધું નકલી છે મુગટ ને કેસ ને બધું હોય ને આટલું સાચવી છે ને કે તમે તો છે ને સ્વર્ગ સ્વર્ગના કુટુંબવાળા કહેવાય મામા માસીના મારું કશલું કાઢી નાખશો તમે બધા એટલે કહું છું હા ચિંતા ના કરો, કશું જ નહીં થાય. નહીં થાય દેવી ચાલો સ્વર્ગલોક તરફ પ્રયાણ કરીએ. હા ચાલો જવા દો પ્રભુ ફરી વાદળા આયા જો હાય હાય સમજો પૃથ્વી લોક તો ચલો નીચે છે એ પ્રભુ આ શું આવ્યું આ છે સ્વર્ગલોકનો દરવાજો. દેવી યમરાણી પૃથ્વીલોક યમદેવને લેવા ગયા છે. ઘણો સમય વીતી ગયો, હજુ સુધી પાછા આવ્યા નથી. ખબર નહીં ક્યાં હશે. દેવરાજ ઇન્દ્રનો જય હો, જય હો.